સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના સમાચાર છે। અહીંયા કોલેજના સંચાલકોથી કંટાળીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે। કોલેજ સંચાલકો વિદ્યાર્થીને ત્રાસ આપતા હતા અને કોલેજ સંચાલકોથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થી બીએ ડાંગર કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો અને હવે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। હોમિયોપેથિકનો અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી, જેણે આ અંતિમ પગલું ભરી લીધું છે કોલેજ સંચાલકોના ત્રાસના કારણે। કોલેજ સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીના આપઘાતની ઘટના રાજકોટમાં સામે આવી છે। રાજકોટની નામાંકિત બીએ ડાંગર કોલેજ કે જે અગાઉ પણ જે વિવાદમાં આવી ચૂકી છે, તેમાં એક વિદ્યાર્થી છે તેણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। એમના પરિવારજન, એના પિતા આપણી સાથે છે। શું તમને વિગત મળી છે, શું થયું હતું? હું અહીંયા આવ્યો, બધા કોલેજવાળાનું કહેવાનું એવું, મને પહેલાં વાત કરતો હતો, પપ્પા મને ટોર્ચર કરે છે, મને ટોર્ચર કરે છે। તો હું કહું નહીં બેટા, એવું ના હોય, આપણામાં કાંઈ અભાવો હોય, એટલે હું એની વાત ધ્યાન પર લેતો નહીં। મારી મોટી ગંભીર ભૂલ હતી। અને અહીંયા આવ્યો તો બધા કોલેજવાળાએ, સ્ટુડન્ટોએ બધાએ મને કીધું, અને એક મારા નાના છોકરાને પણ ફોન કર્યો કે ભાઈ 7,000 રૂપિયા માગે છે। તો એ કે ભાઈ મારી પાસે 7,000 રૂપિયા નથી। મને ન કીધું છોકરાએ 7,000, એ કે 7,000 રૂપિયા આપ તો તને હું પાસ કરાવી દઉં। આ જે કેટી આવી હતી ને, એ 7 વર્ષથી બીજું વર્ષ કમ્પ્લીટ કરવા નહોતો દેતો। એ 7,000 રૂપિયા દીધા, 2 પેપર કમ્પ્લીટ લેવા દીધા, અને ત્રીજું પેપર 1 કલાકનો ટાઈમ હતો અને ત્યાં લઈ લીધો, એટલે એ પેપર ઓછું લખાણું। એનાથી આ બધા વિદ્યાર્થીઓનું બધાનું કહેવાનું એવું છે કે એના બહુ ટેન્શનમાં હતો। 2 પેપર દઈને આવીને મને ફોન કરેલા કે પપ્પા પેપર સારા ગયા। ત્રીજા પેપર પછી મને ફોન કર્યો નહીં। શું લાગે છે, આ લોકો ચોરી કરાવતા કે ખેતી સોલ્વ કરવાના પૈસા લેતા, શું કરતા, તમને શું લાગે? એ કાંઈ પણ ચોરી કરાવતા કે નહીં, પણ કાંઈ કોઈ પણ બાનેથી કાંઈ પણ ટોર્ચર કરી અને એની પાસેથી પૈસા લેતા, અને છોકરાની ઉપર પ્રેશર। પૈસા માંગ્યા હતા કેટલા? એ કઈ 10,000 માંગ્યા હતા। બીજા પૈસાનો મેળ ન થયો એટલે એને બીક લાગી છે કે ફરીથી બીજા? હા, પૈસા માગતા, કેટલા પૈસા આપતો, અને છોકરો મારે, હું કહેતો બેટા આપણે તો સત્ય, આપણે મહેનત કરીને ભણવાનું, એટલે એ મારી પાસે પૈસા માગી ન શકતો રિશ્વત ના દેવા માટે, એટલે એને બીજા પાસે મહેનત કરી। હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ જ કે આ ભાઈ જે કોલેજના ટ્રસ્ટી તથા એના છોકરો પુત્ર જે કાંઈ છે, એમને પારેમાં પારી સજા થવી જોઈએ। હું તો મારા છોકરાથી હાથ ધોઈ બેઠો છું, પણ બીજા વિદ્યાર્થીઓને ને બી એના વાલીને કાંઈ પણ તકલીફ ન થાય એવી મારે મીડિયા અને ન્યાય કોર્ટ પાસે દલીલ છે કે ભાઈ બધાને ન્યાય મળે। એનએસયુઆઈના આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે। તમને ક્યારે ખબર પડી શું ઘટનાક્રમ છે ને શું માંગ છે? અમને વાલીઓનો અને એમના સંભારો દ્વારા સંપર્ક કર્યો, અને આજે બીએ ડાંગર કોલેજ છે તે વારંવાર ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બનતો હોય છે, અને વારંવાર તેને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને હેરાન પરેશાન કરવાના અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હોય છે। પણ ત્યાં દિન સુધી વીસી સાહેબ હોય કે યુનિવર્સિટી કોઈ પણ સત્તાધીશ હોય, તેમના ઉપર લીગલી પગલાં લીધા નથી। જ્યારે આ વિદ્યાર્થીની વાત કરીએ તો આખી ઘટના મેં જ્યારે એના પરિવાર સાથે જાણી તો એવી જાણવા મળે છે કે તે વિદ્યાર્થીને છેલ્લા 5 વર્ષથી ટોર્ચર કરવામાં આવી રહ્યો કે તમે 10,000 રૂપિયા આપો તો જ અમે તમને જે કહી શકાય કે તમને પરીક્ષામાં લખવા દેશું। આવી ઘટના જે ટ્રસ્ટીના છોકરા છે તેમના દ્વારા એને ટોર્ચર અપાયો। અંતે વિદ્યાર્થી કંટાળી અને પોતે પાસ ના થતો હોય તેના માટે તેણે આવું પગલું ભર્યું કે તેના મિત્રો પાસેથી પૈસા ઉઘરાવ્યા, પૈસા લઈને દીધા, પણ માત્ર નાનકડી એવી રકમ બની શકે કે ના ચૂકવી હશે, 7,000 જેવા પૈસા દીધા, બાકીના પૈસા ન ચૂકવી શકતા તે વિદ્યાર્થીએ પોતાને કહી શકાય કે તેને તેના જે પેપર છે તે 45 મિનિટ પહેલાં જ તેની પાસે લઈ લીધું, કોઈ પણ રીઝન પહેલાં। તેના કારણે વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવ્યો અને આજ જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરે છે, આ આત્મહત્યા નથી, આ એક જે ટ્રસ્ટીઓ છે ને, જે ટ્રસ્ટીઓના જે છોકરા છે ને, જે આ રેકેટ સાથે સંકળાયેલા તમામ લોકો છે, એ લોકોએ સાથે મળીને એક જે કહી શકાય કે જે ભાવિ ડોક્ટર છે તેમનો જીવ લેવાનું કામ કર્યું છે। અમારી માંગણી છે કે 24 કલાકની અંદર જ આ જે કોઈ પણ ગુનેગારો છે તેને તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરવામાં આવે। ચોક્કસ ધરપકડની માંગ છે તે કરવામાં આવી છે। તમામ જે વિદ્યાર્થી છે તે અહીંયા એકઠા થયા છે। જે તમામ કેમ કે જે ઘટના બની છે તેમાં જે સંચાલકો છે તેની સામે આક્ષેપ થયા છે, ને એના લીધે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, અને વિરોધને લઈને જે આ તમામ જે વિદ્યાર્થી છે, આગેવાનો છે, તે પણ એકઠા થઈ અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। કારણ કે આ જે બીએ ડાંગર કોલેજ છે તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે। એમના ભાઈ છે, તમને શું ખબર પડી, કઈ રીતના ખબર પડી કે આ બધું?
મને આ ખબર પડી, મારા કાકાનો ફોન આવ્યો હતો કે આવી રીતે થયું છે, તું જલ્દી જા, ધર્મેશને એડમિટ કર્યો છે. તો હું તાત્કાલિકમાં અહીંયા હોસ્પિટલે આવ્યો. મને 25 તારીખે બપોરે 2-2:30 વાગે મને કોલ આવ્યો હતો કે આવી રીતનું છે, તું શું કરીશ? તો મેં કીધું કે હું જાઉં છું અત્યારે, એ જલ્દીમાં હું હોસ્પિટલે પહોંચું. હું હોસ્પિટલે પહોંચ્યો ત્યારે બધી આ વાત થઈ કે આવી રીતનું થયું છે. એના 2 દી પહેલાં એક દી પહેલાં મારે વાત થઈ હતી 24 તારીખે, કે સાંજે જ મારે વાત થઈ હતી કે ભાઈ મારે એક પેપર પૂરું થયું છે પણ મારા પેપર બહુ ખરાબ ગયું છે. મેં કોલ કર્યો હતો. જી. તો એ કે મેં પૂછ્યું કે કેમ શું થયું? કે ભાઈ 70 માર્કનું મારે લખાણું છે, 30 માર્કની મારું પેપર છેલ્લે 45 મિનિટ માટે મારું પેપર લઈ લીધું, તો મારે શોર્ટ નોટ નથી લખાણી.